અષાઢી બીજ એટલે કચ્છનું, આપણા કચ્છીઓનું નવું વર્ષ. વર્ષોથી રાજાશાહી પરંપરાથી અલગ અલગ રીતે કચ્છના લોકો દેશ વિદેશમાં હોય, આખા ગુજરાતમાં હોય, આખા ભારતમાં હોય, અલગ અલગ રીતે એની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજાશાહી વખતથી ભુજમાં હર વખતે કોઈને કોઈ રીતે અનેક કાર્યક્રમો થતા હોય છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે આપણા મુખ્ય પ્રધાન હતા ગુજરાતના, ત્યારે પણ એમણે અષાઢી બીજને હરફેરે યાદ કરી અને અલગ અલગ કાર્યક્રમો કરેલા છે. આપના માધ્યમથી હું કચ્છની સમગ્ર જનતાને અષાઢી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની પ્રેરણાથી આપણા કચ્છના યુવા અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ગત વર્ષે પણ હમીસર કાંઠે ખૂબ ભવ્યથી ભવ્ય કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. એ જ રીતે આ વખતે આગામી 16 તારીખે હમીસર કાંઠે ભુજ મધ્યે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન ખૂબ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. આપના માધ્યમથી કચ્છની સમગ્ર જનતાને હું આમંત્રણ આપું છું કે 16 તારીખ ગુરુવારે સાંજે 5 કલાકે હમીસર તળાવ ભુજ મધ્યે આપ સર્વે પધારશો એવી આશા. ખાસ કરીને જે 16 તારીખે સાંસદ કચ્છ કાર્નિવલ થવાનું છે, એમાં કચ્છની આપણી જે જૂની રીતભાતો છે, કચ્છી કલા છે, એને ઉજાગર કરતો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. તો સમગ્ર જે લોકો ભુજમાં એ દિવસે હાજર હોય એ ખાસ પધારે આખા કચ્છમાંથી, અને નહીં તો એને લાઈવ જોવાનો પણ લાવો ચૂકવા જેવો નથી. એટલે આપ સર્વેને વિનંતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રત્યક્ષ રીતે આપ સર્વે આ સાંસદ કચ્છ કાર્નિવલમાં જોડાશો.